આજે અહેવાલની શરૂઆત મહેસાણા જિલ્લાના કડી શહેરથી કરવી છે કે જ્યાં હજી વરસાદ ટ્રેલર જ બતાવી રહ્યું છે ને ત્યાં કડી નગરપાલિકા ફેલ જોવા મળી, નાપાસ થઈ એવું લાગ્યું। હજી મુસળધાર વરસાદ વરસ્યો પણ નથી અને કડી નગરપાલિકા ઊંઘતી ઝડપાઈ। કડી નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું ઝડપાઈ અને કડી નગરપાલિકા કોઈ પણ પ્રકારના કાર્યો કરતી જ ન હોય અને એની છબી જોવી હોય તો તમે જોઈ લો કડીમાં આવેલો અંડરપાસ। કડી શહેરમાં રવિવારે રાત્રે મુસળધાર નહીં પરંતુ આ વરસાદને આપણે ખાલી ટ્રેલર કહી શકીએ, કારણ કે ચોમાસા દરમિયાન જે વરસાદ વરસે છે એની કમ્પેરિઝનમાં, એની તુલનામાં આ વરસાદ એક સામાન્ય વરસાદ છે। એટલે કડી શહેરમાં રવિવાર રાત્રે વરસાદને કારણે થોડ રસ્તા પર અંડરપાસમાં 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં માટી ભરેલું ડમ્પર ફસાયું, એ અંડરપાસમાં લાકડા ભરેલું રાઈસર ફસાયું, વલ્ટો ફસાયું અને સ્કોર્પિયો સહિત 4 વાહનો એ જે અંડરપાસ છે ત્યાં ફસાઈ ગયા। હવે સવાલ એ થઈ રહ્યો છે કે અંડરપાસમાં જે વાહનો છે તે ફસાઈ ગયા, ત્વરિતપણે જે વાહનો ફસાયા છે, જે વાહનોની અંદર વાહન ચાલકો છે તેમને બહાર લાવવાની કામગીરી કોણ કરશે? પરંતુ થોડા ડગલા આગળ જઈએ તો એ અંડરપાસની એક્ઝેક્ટ સામે જ ફાયર વિભાગની ટીમ આવેલી છે, ફાયર બ્રિગેડની ટીમ આવેલી છે, છતાં પણ ઘણા ખરા લોકોનું હજી સુધી રેસ્ક્યુ કરાયું નથી, ઘણા ખરા લોકોનું હજી સુધી જે વાહનો છે તે રેસ્ક્યુ કરાયા નથી। તો આખરે આ ફાયર બ્રિગેડની ટીમ પણ શું કરી રહી છે? ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 6 લોકોને સુરક્ષિત બહાર લાવી દેવામાં આવ્યા છે તેવું પ્રાથમિક માહિતી સામે આવ્યું છે। જોકે સ્કોર્પિયો ચાલક હર્ષદ પંચાલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે। મહેસાણા ફાયર ટીમ અને નગરપાલિકાની ફાયર ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી સ્કોર્પિયો અલ્ટો કારને બહાર કાઢી છે। હર્ષદ કુમારને પ્રથમ કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, કારણ કે આ જે હાલત છે તે ખૂબ જ દયનીય હાલત બનતી જાય છે, ત્યાં લોકો ફસાયા છે। આ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે રવિવારે દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો, વીજળીના કડાકા ભડાકા અને પવનના સસવાટા સાથે વરસાદની એન્ટ્રી થઈ। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। દર વર્ષની જેમ આ વર્ષ પણ ચોમાસા પહેલા જ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ગઈ। હવે જે સ્થાનિક લોકો છે તેમનું એવું કહેવું છે કે આ દર વર્ષનું થઈ ગયું છે, છતાં પણ નગરપાલિકા કોઈ પ્રકારનું કાર્ય નથી કરતી અને જે સ્થાનિકોએ છે નગરપાલિકા ઉપર ઘણા બધા આકરા પ્રહારો કર્યા છે, સવાલો ઉઠાવ્યા છે કે આખરે નગરપાલિકા શું કરી રહી છે। સવાલો થાય કારણ કે વરસાદનું ટ્રેલર છે, ટ્રેલર હજી આવ્યું પણ નથી અને એવા દરમિયાનમાં જ જે નગરપાલિકાની પોલ જે છે જે છતી થઈ છે। ધોધમાર વરસાદે નગરપાલિકાની પોલ આખરે ખોલી દીધી છે। હાલાકી જેટલા પણ વાહનો ફસાયા હતા તે વાહનો હજી સુધી નીકળ્યા નથી, પરંતુ સ્કોર્પિયો લઈને ગયેલા જે હર્ષદ પંચાલ છે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। હવે બધાની વચ્ચે જોવાનું એ રહેશે કે કડી નગરપાલિકા શું હજી પણ ઊંઘતી ઝડપાશે? શું કડી નગરપાલિકાના જે અધિકારીઓ છે તે મીડિયા સમક્ષ આવીને જે એમના દ્વારા કરવામાં આવેલી આ જે નાપાક કામગીરી છે, જેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં જ આવી નથી, તેનો વળતો જવાબ આપશે કે શું?